મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ। અમદાવાદ મહાનગરના પદાધિકારીઓ સાથે આ ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે સિટી ગોલ્ડ સિનેમામાં આ આયોજન છે। વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહ ફિલ્મ નિહાળી ચૂક્યા છે। પ્રધાનમંત્રી મોદી અને અમિતભાઈ શાહે ફિલ્મની સરાહના પણ કરી હતી। સાબરમતી રિપોર્ટ ફિલ્મને લઈને અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ एक्स पर પોતાની અભિપ્રાય પણ આપ્યો હતો અને સત્ય સામે આવશે તેવું પણ જણાવ્યું હતું। આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ આ ફિલ્મ બતાવવા માટે સરકારે પ્રતિબદ્ધતા દર્શાવી છે। તો ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવાના છે। અમારી સાથે જોડાયેલા છે નિકુંજ, તેમની સાથે વાત કરીએ। નિકુંજ, સાબરમતી રિપોર્ટ ફિલ્મ જે રાજકીય રીતે પણ ચર્ચામાં રહી છે અને આજે આયોજન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી આ ફિલ્મ નિહાળવાના છે, તેને લઈને શું વધુ વિગત? વખાણ કરી ચૂક્યા છે। 2002 અને ત્યારબાદની પરિસ્થિતિ પર આ ફિલ્મ જે છે તે આધારિત છે। જે પ્રકારે ઉત્તરાખંડ થયો હતો ત્યારબાદની સ્થિતિ સંદર્ભે આ ફિલ્મની અંદર બાબતો દર્શાવવામાં આવી છે। મહત્વનું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે દિલ્હી ખાતે આ ફિલ્મ નિહાળવાના છે અને સાથે ગુજરાતથી પણ તમામ પદાધિકારીઓ આજે મુખ્યમંત્રી નિહાળશે। ત્યારબાદ અન્ય પદાધિકારીઓને પણ એક પ્રકારની સૂચના આપવામાં આવી છે કે પોતાના વિસ્તારની અંદર આ ફિલ્મ નિહાળવા માટેની વ્યવસ્થા જે છે તે કરવામાં આવે। સ્વાભાવિક છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પણ આ ફિલ્મના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે। ત્યારે આ ફિલ્મ દરેક લોકો નિહાળે તે પ્રકારનો મેસેજ કન્વે કરવા માટેનો આ પ્રયાસ જે છે તે થઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી પણ આજે કેટલાક મંત્રીમંડળના સદસ્યો સાથે આ ફિલ્મ જોવા માટે જશે। જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો મુખ્યમંત્રી મંત્રીમંડળના સદસ્ય સાથે આ ફિલ્મ જોવા જવાના છે। ન માત્ર ગુજરાતની વાત હોય, આ જ પ્રમાણેનું આયોજન મધ્યપ્રદેશમાં પણ કરવામાં આવ્યું છે અને આ પહેલા જ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ તો આ ફિલ્મ નિહાળી ચૂક્યા છે અને તેના વખાણ પણ કરી ચૂક્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તો ટ્વિટર પર એટલે કે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આખરે સત્ય સામે આવ્યું।